બાબુ કેવું દાદા દેવની બધાની કરુભાઈની મોજ છે આયા જે આ જગ્યાએ પાઠ હોય અને હેમંતભાઈ સોહાણ આવ્યો હોય તો કેમ ગાય એક કરી તમને સંભળાવું હું પેલા ભજન ગાતો આ તો ઘરનો ડાયરો છે કોઈ કહેતા નહીં હું તમને કહું પેલા ભજન ગાતો પછી આખા હૈયે હોય ને પછી હું સાહિત્ય ગાયો હેમંતભાઈ ને ચા પાણી પાવા જતો આપણે સ્વાચના પ્રોગ્રામ હોય બાપા અરે હું ચા પાણી હું મંડળમાં મારો વારો અમારા ગામનું મંડળ એટલે મંડળમાં હું સેવા કરવા જાઉં મને કલાકારોને ચા પાણી ખાવાનો શોખ છે અને હેમંતભાઈ ગાતા હોય બંદી વાલો હે ચલતો હે માલો જાનો માલો મદિવર માલો વલ્લો સવાલો વાલો સબસી પતવાલો બંદી વાલો હે ચલતો હે માલો જાનો માલો મદિવર માલો વલ્લો હેમંતભાઈની એક કેસેટ આપણે તિથિમાં બાપાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છું ને તારે કેસેટ બહાર કીધું હતી હેમંતભાઈ પરસો ભાઈઓ પગલા નામના પરસો ભાઈઓ હોળી લઈને જાતા જોયો બગડ નદીમાં નાતા જોયો બાવો જોયો પગલા નામમાં બાવો હનુમાન ચાલીસા છે લાંબી બહુ અને મને એટલી જ આવડે બધું આવડતું એવું નક્કી ન કરાય ખોટા ફાટી જાય ખાવે એટલો ધંધો કરો એક જણો વિદેશમાં એટલું ભીડ્યો ડિગ્રી પી ડિગ્રી માણા ટૂંકા કરવાની કેપ્સ્યુલ કાઢી એક કેપ્સ્યુલ ખાઈ જાય એટલે 30 વર્ષ ઓછા છોકરો આવ્યો અને મમ્મી હાથમાં લીધી એકલી દીધી છોકરો બાથરૂમમાં હાથ પગ ધોવાઈ ગયો અને મમ્મી પૂછાવી હતી ને એક કેપ્સ્યુલ દાબી 60 વર્ષના હતા ડબદી 30 વર્ષ છોકરાએ કીધું મહેમાન કારે આવ્યા કે મહેમાન નથી તાર મમ્મી સૌ છોકરો કે કેપ્સ્યુલ દાબી ગયા લાગે મારા બાપા જાય કે એક ઘોડિયા મીસ કે 2 ખાઈ ગયા હાવ ટૂંકો થવાનો પ્રોગ્રામ રાખ્યો હતો આ ભજનની કેપ્સ્યુલ છે આને માપે ખાવી બાપા ખરેખર મજા આવે હો બારા એક દોડો મહેમાનને ઘેરે લઈ ગયો જો ઘરનું હારું માણા હોય 5 મહેમાનને લઈ જવે આ ઘેરે મહેમાનને લઈ ગયો ને રોહડા મેળો કર આમ જો મારા જીગરજાન મિત્રો આવ્યા તું આજ કાંઈ બોલતી નહીં એ કે સાના મના જમી લેજો કાંઈ બોલતા નહીં ચટણી લાવો પાપડ લાવો કોઈ દી ભાઈ લ્યો
અને આને એમ થયું કે મહેમાન જમવા બેઠા ને એને એમ થયું કે મહેમાનની હાજરીમાં બંદાનું કેવું ઘેરે બકે છે જમાવી લો અને કર્યો પડકારો ચટણી આવે જો પાપડ આવે જો ચીંગના ચેકેલા કાચા દાણા હોય હા ને એના પત્નીનો મગજ જો રોડામાં લે પેલા વડીલોને ખબર છે આપણે કઢીના પાટિયા આવતા સૂટો પાટિયાનો ઘા કે મહેમાન કે ગરધણી કે હવે આવજો હું તો જા ગરધણી કે જા તું ચાલ્યા કાશલા વીણો મહેમાન કાશલા વીણો ગરધણીને એમ થયું કે હાય હાય મહેમાનની હાજરીમાં મારી પત્નીએ મારું અપમાન કર્યું બધી શક્તિ ભેળી કરી બાઈને એક લાફો માર્યો અને લાઈટ વહી ગઈ 15 મિનિટે લાઈટ આવી ને બાઈ રોતી રોતી બોલી 12 ધીકન 13 થપાટ બોલો કે મેં તો એક જ લાફો માર્યો પછી ખબર પડી મહેમાન ઝપટ બોલાવી જો મહેમાન અરે તારી ભલી થાય હે એ જીસામ સુવાલો ઈ નથિયા રાજો આજ કે કાયો રે ભીલ પરિવારના આંગણે છે એટલે કહું છું વેગડા ભીલનું દોણેશ્વર મેન કનુભાઈ પરમારે ક્યાં પ્રોગ્રામ કરેલો વેગડા ભીલ બાપાની ના ખાંભી છે દોણેશ્વર ગામ વટી અને સોનેરિયા હનુમાન ભાઈએ પણ હમણાં રમેશભાઈ ના જીવ્યા કહેવાનો મતલબ એટલો છે સાહેબ આ ધરતીના એક એક ઇતિહાસો તપાસી લો હા ગીર ગઢડાની બાજુમાં દોણેશ્વર મહાદેવ જ્યાં ભગવાન કૈલાસનાથ ઉપર જે અભિષેક થઈ રહ્યો છે ગંગધારનો ના બાજુમાં બેઠી બેઠી ભગવતી રોટલા ઘડે છે ને 7-8 વર્ષના દીકરાએ ખોળામાં માથું નાખીને કીધું માં મારો બાપ કોણ કીધી માં છે માને આથી મોટી ગાયલ નો દીકરો પૂછે માં મારો બાપ કોણ મારા મિત્રો મારી હારે રમવા વાળા કહે છે તું ન બાપ્યો છો તારે બાપ નથી બેટા ભગવાન સોમયાનાથની આરતીનું ટાણું થાવું દીવટીએ વાટ્યું છણવી નગારા ઝાલરું વાગવી ના લઈ જઈને કીધું બેટા તો કાકા જજા ફડાકા મારા ઈ તારો બાપ કે માં હું મારા બાપનું કહું આ જગત આખાનો બાપ છે કે તારા બાપનું કે છો કે હા સાંભળી લે બેટા આ જગત આખાના બાપને જરૂર પડી ને તેથી લીલું માથું થી નીકળી ગયો અમીરસિંહ ગોહિલ તારો બાપ હતો બેટા તો બાપને કે દીકરો વયો ન જાય ઠાકુરજી ભાવો કડવૈયા મારે ઠાકુરજી ભાવો રાજાશાહીનો પ્રસંગ છે રાજા સભા ભરીને બેઠેલા એમાં એમ છું કે આ બધા મને મારા વખાણ કરવા વાળા છે કે મને હાસુ કહેવા વાળા છે આપણે હારે રાખી નહીં હાસુ કહેવા વાળો વખાણ હા વાહ વાહ કરવા વાળો રાજા કે હું જરી ખોલું તો તરત કે હા બાપુ ખમા બાપુ રાજા કે હું ગારાનું સૂત ભાંગી જાય ખમા હું જોતી એટલે એને એમ છું કે મને હાસુ કહેવા વાળા કેટલા છે આમાં મહારાજા બેઠા બેઠા એટલું બોલ્યા કે મને સૂર્ય દાદા અરે રામાપીર દેખાય ત્યાં તો એક પછી એક ઉભા છે બાપુ અમને દેખાય આમ જો બાપુ હા બાપુ ઘોડો છે રામાપીર છે મેં એવું સાંભળ્યું 14 જણા ઉભા છે અમને દેખાય પણ હવે સાંભળજો બાપ આ વેગડા ભીલને શું કામ યાદ કરવા પડે
જેની ખાંભ્યું છે અમીરસિંહ ગોહિલને શું કામ યાદ કરવા પડે? રાજા સાઈમાં બાપનો પટો દીકરાને મળતો. આ 14 જણા એવું કીધું કે અમને રામાપીર દેખાય સૂર્ય દાદા, પણ 15મો જણો એના બાપનો પટો મળતો રાજા સાઈમાં. એ છોકરાને યુવાનને ઊભો કર્યો, સલાહકારને મહારાજે, બેટા જોતો સૂર્ય દાદા અરે રામાપીર દેખાય. બાપુ મને નથી દેખાય, હું તમારું હન ખાવ બાપુ, મને નથી દેખાતા, મને સોખા સૂર્ય દાદા દેખાય. અરે મને દેખાય, આ 14 જણાને દેખાય, તુને નથી દેખાતા? બાપુ યુવાન છો, મીઠ માંડવી નથી પડતી, નજર ખેંચવી નથી પડતી, મને નથી દેખાતા બાપુ, મને સોખા સૂર્ય દાદા દેખાય. તો ઓલા 14 ની ઊભી ઉપડી ગઈ, દેખાય દેખાય એમ કહી દે. 14 મીરે કહેવા દેખાય દેખાય એમ કહી દે. એનો બાપે આવો કોશરો હતો, એની ફરજા આવી જ હોય ને. બાપ સામે વાતચી ને સાહેબ. તરવરિયા યુવાને કમરેલી પટો છોડીને મહારાજને આપીને કીધું, બાપુ પેટ નહીં ભરાય ને તો પેટને ફોડી નાખી, પણ આજથી તમારી નોકરી નહીં કરતા. સલાહકાર થોડોક હાલતો છો ને. મહારાજે પડકારો કર્યો કે અહીંયા આવ, આ તારો પટો બાંધી લે ને આ 14 ના ખેંચી લે, હમણાંમાં જ અમને કઢિયું સાંટતા હોડ કે જેવા. અહીંયા ઢીંગાને આપસ ધાન રાકાથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા? હારો સલાહકાર તો હારો હોવો જોઈએ બાપ. આપણા દેશમાં આલડા ઘણા ગવાનો, એમાં કહેવાય ગયો બિલખાના ઝાપામાં જે આલડો ગવાનો ને, એ મારે આલડે પડી ગાડ રે કુવા ખમા ખમા બાપ જાજી ખમા. બિલખાના ઝાપામાં નારાયણ આવ્યો. સંગાવતી થાળી તાર કરીને સેલિયાને ખાંડીને થાળી તાર કર્યો. કીધું જમી લો નારાયણ.